નમસ્કાર દે ધનાધન આઈપીએલના અંતિમ એપિસોડમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને કેવા પ્રકારની આખી ટુર્નામેન્ટ રહી કાલે તો જોયું જ હશે ફાઇનલ મેચ હતી અને કઈ રીતે બેંગલુરુ જે છે 18મે વર્ષે ચેમ્પિયન આખરે બનીને રહ્યું કેવા પ્રકારનો માહોલ હતો તમામ આપણે વાતો તો કરી જ છે પરંતુ તેમ છતાં કેમ કે આઈપીએલ 2025 અને સતત એ પ્રકારની ટુર્નામેન્ટ છે આઈપીએલ કે જે લગભગ 2 થી 3 મહિના સુધી આશરે એવું કહી શકાય કે ભરપૂર દર્શકોને મનોરંજન આપ્યું છે અને એ તમામ પ્રકારના પાસા આઈપીએલની અંદર છે ક્યાંક ઇમોશનલ પાસું છે ક્યાંક મનોરંજક એનું પાસું છે ક્યાંક એક્સાઇટમેન્ટ છે તો ક્યાંક ખૂબ જ નિરાશાઓ છે તો આ દરેક પ્રકારના પાસા સાથે મનોરંજન પ્રેક્ષકોને સતત આપતી રહી એવી આઈપીએલની ટુર્નામેન્ટ અને ઘણા ઉતાર ચઢાવ આપણે જોયા ઘણી જે ટીમો છે ભરપૂર પરિવર્તન પણ આપણને જોવા મળ્યું કે એક ટીમ જે છે કે જેના પર ખૂબ જ આપણને એવી અપેક્ષાઓ હોય કે આ ટીમ જે છે એ તો સતત આગળ વધશે સડસડાટ પરંતુ એ ટીમ જે છે એ પોઈન્ટ ટેબલ પર ક્યાંક તળિયા ઝાટક હોય તો બીજી તરફ કલ્પનાની બહાર પણ ન હોય એ જે ટીમ જે છે એ પ્રકારનું પરફોર્મન્સ આપે કે આપણને એમ થાય કે બસ હવે તો ચેમ્પિયન જે બનવા માટે આ જ એક ટીમ દાવેદાર છે એવું આપણને લાગતું તો એવા અલગ અલગ ખેલાડીઓનું અલગ અલગ પરફોર્મન્સ આપણને આ વખતે જોવા મળ્યું અને આખરે જ્યારે મુકાબલો પંજાબ અને બેંગલુરુ વચ્ચે થશે એવા જ્યારે આપણી સામે સમાચાર આવ્યા ત્યારે પણ આપણને એવું જ લાગ્યું કે આખરે કઈ રીતે પંજાબ અને બેંગલુરુ કે જે આટલા વર્ષોથી ટાઇટલથી દૂર છે અને છેવટે બેંગલુરુની જીતવાની દરેક જે દર્શક મિત્રોની જે અપેક્ષા હતી એ અપેક્ષા ઉપર આ બેંગલુરુની ટીમ ખરી ઉતરી છે અને એક વિરાટ જીત આપણી સામે જ્યારે છે ત્યારે થોડીક અંતિમ તબક્કાની જે પ્રકારે એક રસાકસી રહી એના વિશે ખાસ આપણે આજના એપિસોડમાં વાત કરીશું અને આખી આઈપીએલ ટુર્નામેન્ટની આ 2025ની જે 18મી સિઝન હતી એની જે એક અસર જે છે એ અસર કેવા પ્રકારે દરેક દર્શકોના મનમાં રહી જશે કેવી છાપ છોડી જશે એના વિશે થોડી આપણે વાત કરીશું તો ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલાં એક ખાસ સવાલ પર નજર કરી લઈએ તો આખરે ઇતિહાસ રચાઈ જ ગયો. વિરાટ કોહલીને જીતેશ શર્માની શાનદાર બેટિંગ અને મેન ઓફ ધી મેચ બનેલ કૃણાલ પંડ્યાની અદ્ભુત અને કરકસરયુક્ત બોલિંગ તેમજ ફિલ્ડર્સના શાનદાર કેચિંગથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને એક દિલધડક અને રોમાંચક મેચમાં અનુષ્કા શર્મા તથા પ્રીતિ જિન્ટા જેવા ગ્લેમર વર્લ્ડના ફિલ્મ સ્ટારની હાજરીમાં ભરચક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6 રનથી હરાવી 17 વર્ષના ઇંતજાર પછી પ્રથમવાર આઈપીએલ 2025નું ટાઇટલ જીતી લીધું હતું. ત્યારે કોહલીના ચાહકો અને ક્રિકેટ રસિકો ઝૂમી ઉઠ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ આઈપીએલ ટાઇટલ જીતવા સમગ્ર ટીમે જોરદાર પ્રયાસ કર્યા હતા અને છેવટે જીત પણ મેળવી લીધી. ક્વોલિફાયર 1માં બેંગ્લુરે પંજાબને કારમી હાર આપી હતી અને ત્યારબાદ મુંબઈને હરાવી ફરી એકવાર પંજાબ ફાઇનલમાં પ્રવેશ્યું હતું. પરંતુ ફાઇનલમાં પણ શ્રેયસ અય્યરની ટીમની દશા ક્વોલિફાયર 1 જેવી થઈ હતી. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ 43 રન તથા ભુવનેશ્વર અને કૃણાલ પંડ્યાની ક્રુશિયલ સમયે 2 વિકેટો લઈને મેચને પોતાના પક્ષે કરી લીધી હતી. બેંગ્લોરના 9 વિકેટે 190ના સ્કોર સામે પંજાબની સમગ્ર ટીમ 7 વિકેટે 184 રન જ બનાવી શકી અને 6 રનથી વિજય મેળવ્યો હતો. જોકે પંજાબના શશાંક સિંઘે બેંગ્લોરના બોલર્સને જોરદાર પ્રતિકાર કરતા અણનમ 61 રન બનાવ્યા હતા પરંતુ અંતે 6 રનનું છેટું પડ્યું હતું. જોકે છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી પરંતુ શશાંક સિંઘે પ્રથમ 2 બોલમાં રન લીધા નહોતા. જોકે હેઝલવુડની ઓવરના ત્રીજા બોલે 6, ચોથા બોલે 4, પાંચમા બોલે 6 અને છઠ્ઠા બોલે પણ 6 એમ 22 રન લીધા પરંતુ પ્રથમ 2 બોલ પર રન ન લીધા જે ભારે પડી ગયું હતું અને પંજાબ મેચ હારી ગયું હતું. આ મેચમાં વિરાટ કોહલીના ખાસ મિત્ર અને પૂર્વ આરસીબી ખેલાડીએ બી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલ ઉપરાંત અન્ય ખેલાડીઓ બેંગ્લોરની આ જીતના સાક્ષી બન્યા હતા. જીત બાદ વિરાટ કોહલી ભાવુક થયા હતા અને પોતાની પત્ની અને સ્ટાર અનુષ્કા શર્માને ભેટી પડ્યા હતા ત્યારે કેટલાક લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા.
તો ફરીવાર ક્યાંક આપણે એ વાત કરવાના છીએ કે આખરે ગઈકાલની મેચ વખતે માહોલ જે પ્રકારનો જોવા મળ્યો અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે પ્રકારે એક જુસ્સો દર્શક મિત્રોની અંદર જોવા મળ્યો છે કે બેંગલુરુના સમર્થકો એક તરફ અને બીજી તરફ પંજાબના જે સમર્થકો હતા અને ક્યાંક દર્શકોને એવું હતું કે આ વખતે એવો ચાન્સ છે કે બેંગલુરુ જીતશે અને જ્યારે બેંગલુરુ જીતી ગયું અને એ વખતે વિરાટના જે એક્સપ્રેશન એ તમામ પ્રકારની જે ઇમોશનલ લાગણીઓ કે જે એક દર્શકોના ચહેરા ઉપર જોવા મળી એ તમામ જે યાદગાર મોમેન્ટ્સ છે આખી આઈપીએલની સિઝનની એના વિશે આપણે વાત કરીશું. તો આપણી સાથે વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. બિલકુલ. પહેલો સવાલ અશોકભાઈ એ જ કરવો છે કે આખી જે આઈપીએલ 2025ની આ સફર છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને ગઈકાલે જ્યારે ફાઇનલ રમાઈ કેવો હતો જુસ્સો? દરેક જે પ્રેક્ષક છે એવું લાગી રહ્યું હતું કે એમના એક્સપ્રેશન ઉપરથી, હાવભાવ ઉપરથી કે બેંગલુરુને ચેમ્પિયન બનાવવા માટે ચીયરઅપ કરી રહ્યા હતા. ભારતીય ક્રિકેટના અમુક સિતારાઓ એવા છે કે જે વર્ષો સુધી લોકોના સ્મરણપટ ઉપર રહેવાના છે. ખાસ કરીને એ ખેલાડીઓ કે જેમણે ઘણા બધા રન બનાવ્યા છે, ઘણી બધી આઈપીએલ રમ્યા છે, ઘણા બધા મોટા રેકોર્ડ્સ બનાવ્યા છે. આ તમામ ખેલાડીઓના અક્ષર મીન્સ કે એમના જે રેકોર્ડ છે એ સુવર્ણ અક્ષરે ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં લખાવાના છે. એટલે ખાસ કરીને અમુક ખેલાડીઓ, દાખલા તરીકે મહેન્દ્રસિંહ ધોની લઈ લઈએ, રોહિત શર્મા લઈ લઈએ, વિરાટ કોહલી લઈ લઈએ, તો આ જે ખેલાડીઓ છે એ ક્યાંક ને ક્યાંક એમની રમત જોવા લાખોની સંખ્યામાં લોકો સ્ટેડિયમ પર આવે છે. ગઈકાલે જે પરિસ્થિતિ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મેં જોઈ, ક્યાંય એવું ના લાગ્યું કે કોઈ પંજાબને સપોર્ટ કરે છે. આમ તો નોર્મલ મેચની અંદર બંને ટીમોને સપોર્ટ થતો હોય છે, પણ કાલે જે ટી શર્ટ પહેર્યા હતા પ્રેક્ષકોએ બધા ટી શર્ટ પણ વિરાટ કોહલીના 18 નંબરની જર્સી પહેરીને આવ્યા હતા લોકો. જ્યારે વિરાટ કોહલીની ટીમ છગ્ગો મારે અથવા તો રન લે અથવા વિકેટ લે તો અલગ પરિસ્થિતિ જોવા મળે, પંજાબને કોઈ રિસ્પોન્સ ના મળે. તો આ પરિસ્થિતિ જોઈ, પણ એ પરિસ્થિતિ સાથે એક બીજી વસ્તુ છે કે જે ખેલાડી 18 વર્ષથી એક જ ટીમ સાથે સતત જોડાયેલો રહે, એ ટીમને એણે કહ્યું કે મેં મારું મીન્સ કે યંગ એજ મારી આપી દીધી એને, અને ત્યાર પછી આટલો અનુભવ છે, અનુભવ પણ આ ટીમને આપ્યો, પણ અત્યાર સુધીમાં હું આ ટાઇટલ જીતી શક્યો નહોતો જે આ વર્ષે જીતવામાં ટીમ સફળ થઈ. એ કેપ્ટન ઘણા બધા વર્ષો રહ્યા અને આ પર્ટિક્યુલર ટીમની અંદર દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બેટર્સ અને બોલર્સ રમ્યા, પણ તે છતાંય ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલી એની ટીમ માટે વિજય લાવી શક્યો નહોતો જે રજત પાટીદારે લાવ્યો. ઇમોશન્સ એટલા માટે વધારે હતા કે લોકો પ્રેમ કરે છે વિરાટ કોહલીને, એની સ્ટાઇલને, એના રનને, આટલા બધા વર્ષોના એના બલિદાનને. અને હી ઇઝ ઓલવેઝ મેદાન ઉપર પણ તમે જ્યારે વિરાટ કોહલીને ચાલતું જોતા હોય, ફિલ્ડિંગ કરતા જોતા હોય, વિકેટ પડે ત્યારે એના એક્સપ્રેશન્સ તમે જુઓ તો એમ લાગે કે આ ખેલાડી 25 વર્ષનો એક નવયુવા હોય એ પ્રકારની એની એનર્જી લેવલ જોવા મળે છે. એટલે હા, કાલે એવું લાગ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાખોની સંખ્યામાં, 1 લાખથી ઉપર હશે પ્રેક્ષકો, એમને ક્યાંક ને ક્યાંક એમ હતું કે ભાઈ બેંગ્લોર જ ચેમ્પિયન બને. લોકોની લાગણીઓ હતી, વર્ષોથી આ ટીમને લોકો જોતા આવ્યા છે, એટલે ક્યાંક વિરાટ કોહલીની પ્રત્યેનો પ્રેમ પણ હતો. બીજી અગત્યની વાત એ છે કે તાજેતરમાં જેણે ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ જાહેર કરી એટલે લોકોનો સેન્ટિમેન્ટ એ રીતે પણ જોડાયેલા હતા. એટલે એવું લાગ્યું ગઈકાલે કે પંજાબની ટીમ જો હારી ગઈ હોય અથવા તો પંજાબની ટીમ આટલું સારું ના કરી શકી હોય તો ક્યાંક એમાં પ્રેક્ષકોનો પણ ફાળો આપણે ગણવો પડે, કારણ કે મોટાભાગનો પ્રેમ અથવા મોટાભાગના જે ઇમોશન્સ છે એ માત્ર ને માત્ર બેંગ્લોરની ટીમ તરફ જતા જોવા મળ્યા હતા ગઈકાલે. બિલકુલ. હવે 18મા વર્ષે એક ખેલાડી આ ટ્રોફી જીતે છે, એક પ્રકારનો એની અચીવમેન્ટ જે છે 18મા વર્ષે તેને પ્રાપ્ત થાય છે, એટલે ટીમ પ્રત્યેની એક જે નિષ્ઠા છે એ નિષ્ઠા એક પ્રેરણારૂપ કહી શકાય. સી there are only 3 players કે જેને એક જ ટીમમાં ઘણા બધા વર્ષો સુધી રહ્યા હોય. દાખલા તરીકે રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સમાં, મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સમાં અને વિરાટ કોહલી બેંગ્લોરની ટીમમાં. જ્યારથી આઈપીએલ શરૂ થઈ ત્યારથી આ ખેલાડીઓ એ પોતાની ટીમ સાથે એકને એક ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા છે. જે આવ્યા, સુખ આવ્યા, દુઃખ આવ્યા, 8મા ક્રમે આવ્યા, બીજા ક્રમે આવ્યા, દરેક વખતે ફ્રેન્ચાઇઝીએ સપોર્ટ ખેલાડીને કર્યો છે અને ખેલાડીએ સપોર્ટ ફ્રેન્ચાઇઝીને કર્યો છે. કારણ કે એક વસ્તુ ચોક્કસ હતી, ઓવર ધ યર્સ વિરાટ કોહલી એક વિશ્વના શ્રેષ્ઠ બેટર તરીકે પ્રસ્થાપિત થયા બાદ
બેંગલુરુની ટીમનું એ રીતે વેટેજ ઘણું વધી ગયું હતું કે ભાઈ વિરાટ કોહલી આ ટીમમાં છે. આ ટીમમાં મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ઘણા બધા બીજા દિગ્ગજ ખેલાડીઓ, દાખલા તરીકે AB de Villiers આપણે જોયા ગઈકાલે એમને મળવા માટે આવ્યા હતા, તો એ ખેલાડીઓ પણ એ ટીમનો હિસ્સો બની ચૂક્યા છે કે જેમને 360 ડિગ્રી બેટર્સ ગણવામાં આવે છે. એટલે અહીંયા આગળ 18 વર્ષની તપસ્યા કહેવાય, કારણ કે દરેક વખતે જ્યારે મેદાનમાં ઉતર્યો વિરાટ કોહલી ત્યારે વિચાર કર્યો કે આ વખતે હું જીતીશ. 4 વખત ફાઇનલમાં આવ્યા, આ વખતે જીત્યા, 3 વારની ફાઇનલમાં આવ્યા છતાં પણ હાથમાંથી નીકળી ગઈ. એટલે એક નિષ્ઠા કહેવાય, કમિટમેન્ટ કહેવાય, રમત પ્રત્યેનો પ્રેમ કહેવાય અને લોકોનો પ્રેમ કહેવાય. કારણ કે લોકોને પણ એવી આસ્થા હતી કે જ્યારે વિરાટ કોહલી જીતશે, ચોક્કસ એક દિવસ તો જીતશે જ એમ, કારણ કે એમની સાથે સતત જોડાયેલા રહ્યા. અને મેં કહ્યું એ પ્રમાણે કે ભારતના આ 3 ખેલાડીઓ રોહિત, MS ધોની અને વિરાટ કોહલી કે જેને જોવા માટે, જેની બેટિંગ જોવા માટે, જેમની સ્ટાઇલ જોવા માટે, જેમની સ્માઇલ જોવા માટે, જેમની મૂવમેન્ટ જોવા માટે, જેમના શોટ્સ જોવા માટે લોકો મેદાન ઉપર આવે છે. એમાં વિરાટ કોહલી અગ્રક્રમે છે. એમનું ફેન ફોલોઈંગ તમે જોઈ લો કે સોશિયલ મીડિયા તમે કરી લો, ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલી તમામથી આગળ છે. એટલે આ બધી પરિસ્થિતિમાં 18 વર્ષે જ્યારે આવી સફળતા મળે, કાલે બહુ સાચું કીધું એણે, એ રડી પણ પડ્યો, એ પણ સ્વાભાવિક છે. અને એણે કહ્યું કે મેં મારી યંગ એજ, મારો અનુભવ અને અત્યાર સુધી જે શીખ્યો છું એ બધું જ આ ટીમને આપી દીધું, અથવા તો આ આહુતિમાં મેં ઝોંકી દીધું કે ક્યારેક તો મને સફળતા મળશે. એ સફળતા એને ગઈકાલે પ્રાપ્ત થઈ. એટલે ચોક્કસ છે 18 વર્ષની નિષ્ઠા અને તમારી લોયલ્ટી છે, તમે એક ટીમને વફાદાર રહ્યા છો, એ ટીમ માટે જ તમે કામ કર્યું છે, એ બહુ જ મોટી બાબત કહી શકાય કોઈ પણ ખેલાડી માટે છે. બિલકુલ. આપણે પંજાબની ટીમ વિશે વાત કરીએ. હવે પંજાબની ટીમ ક્યાં હારી ગઈ અને કેમ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ ન થઈ શકી? આ એક બહુ અગત્યની વાત છે કે તમે આજે એક કેપ્ટન તરીકે, દિલ્હીના કેપ્ટન તમે હતા, ત્યાંથી તમે બદલી કલકત્તાના કેપ્ટન તમે થયા, ત્યાંથી તમે બદલ્યું, તમે આ વખતે પંજાબના કેપ્ટન થયા. તો કન્સિસ્ટન્સી તમારી પોતાની કેરિયરની અથવા તો કેપ્ટન તરીકે સફળતા મેળવી છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ. પણ કોઈ પણ એક ફ્રેન્ચાઇઝી એમને રિટેન કેમ ના કરી શક્યા? તો એ ક્યાંક ને ક્યાંક દરેક ટીમ માટે એક બહુ મોટી બાબત બની જાય છે કે ભાઈ આ 3 જગ્યાએ અલગ જગ્યાએ કેપ્ટન બન્યા છે. એટલે પહેલી લોયલ્ટીની વાત છે. બીજી વસ્તુ એ છે કે એમણે દિલ્હીને પણ ફાઇનલમાં લાવ્યા, કલકત્તાને એમણે ચેમ્પિયન બનાવ્યા અને ત્યાર પછી આ ત્રીજી ટીમને પણ ફાઇનલમાં લાવ્યા. પણ ખાટલે મોટી ખોડ એ કહેવાય કે શા માટે કલકત્તાની ટીમમાં શ્રેયસ અય્યર ટક્યા નહીં? તો આ એક વસ્તુ છે કે તમે નવી ટીમ બનાવો છો, નવા લોકો સાથે જોડાઓ છો, લોકોની યાદદાસ્ત જે છે એ યાદદાસ્ત બહુ પરમેનન્ટ હોય છે અમુક બાબતોમાં કે ભાઈ આ તો ભાઈ ખેલાડી અહીંયા 3 ટીમોમાં રહી ચૂક્યા છે. તો આ એક વસ્તુ અત્યારે તમે જુઓ, હાર્દિક પંડ્યા ઇઝ હેવિંગ ધ સેમ પ્રોબ્લેમ. એને જે પબ્લિક સપોર્ટ મળવો જોઈએ પબ્લિક સપોર્ટ નથી મળતો, કારણ કે એ પહેલાં ગુજરાત ટાઇટન્સમાં હતા અને ત્યાંથી રોહિત શર્માને હટાવીને એ ત્યાં ગયા, તો હજુ લોકો ડાયજેસ્ટ નથી કરી શક્યા. તો હું માનું છું કે એક આ કારણ હતું. બીજું કે જે રણનીતિનો અભાવ જોવા મળે, રણનીતિનો અભાવ એટલા માટે શશાંક પાસે આટલી બધી રન બનાવવાની જો ક્ષમતા હતી તો પહેલાં 2 બોલ ડોટ બોલ કેમ ગયા? તો આ સૌથી મહત્ત્વની વાત છે. 2 ડોટ બોલ ગયા પછી તમે 6 મારો છો, ચોગ્ગો મારો છો, 6 મારો છો, 6 મારો છો, 22 રન તમે લો છો 4 બોલની અંદર, તો પહેલાં 2 બોલ કેમ છૂટી ગયા? 6 જ રનથી તમે હાર્યા છો. એ 2 બોલમાંથી એકમાં જો સિક્સર વાગી ગયો તો આપણે અત્યારે પંજાબની જીતની ચર્ચા કરતા હોત. તો એક વસ્તુ આ છે કે તમારી પાસે તે વખતે શું જોઈએ છે, પરિસ્થિતિ પ્રમાણે તમે કેટલું સારું રમી શકશો અથવા તો કેવું રમવાનું છે. એમને લાગ્યું કે હું લગાવી દઈશ, બાકીના 4 બોલમાં હું પતાવી દઈશ, એટલે એમણે રન ના લીધો. બીજા કોઈ ખેલાડીને, સામેના ખેલાડીને લાવ્યા નહીં. એમને ડર પણ હતો સ્વાભાવિક કે કદાચ એની વિકેટ પડી જાય તો શું. તો પણ એ પાસા એમની તરફેણમાં ના પડ્યા અને સામેની ટીમ માટે પડ્યા. બીજું, મહત્ત્વની મેચોમાં કેપ્ટન હેઝ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. શ્રેયસ અય્યર બહુ જ ઝડપથી આઉટ થઈ ગયા, 1 રન બનાવીને આઉટ થઈ ગયા, જેણે સાતત્યપૂર્વક પ્રદર્શન કર્યું છે અને એ હેઝ સ્કોર્ડ લોટ મેની રન્સ. પણ અહીં આગળ એ રન્સ બનાવવામાં નિષ્ફળ ગયા. એ પણ એક મોટું કારણ બની શકે. જો શ્રેયસ અય્યર રમ્યા હોત તો જે રીતે મુંબઈ સામે એ જીત્યા હતા એ રીતે આ ટીમ સામે પણ જીત્યા હોત. પણ આંકડા ક્યાંક એમ કહે છે કે બેંગ્લોરની સામે પંજાબ હંમેશા ફીકું પડ્યું છે. ક્વોલિફાયર 1માં પણ બેંગ્લોર સામે હાર્યું હતું અને ફાઇનલમાં પણ એ બેંગ્લોર સામે આ ટીમ હારી ગઈ છે. એટલે આ પણ એક વસ્તુ તમારે કરવી પડે. તમારો સારો પરફોર્મન્સ હશે તો પ્રેક્ષકો તમને સપોર્ટ કરશે. જો શ્રેયસ અય્યર તરીકે તમે જે મુંબઈ સામે જે ઇનિંગ રમ્યા, પ્રેક્ષકોએ તમને સપોર્ટ કર્યો,
પણ આ વખતે તમે જલ્દી આઉટ થઈ ગયા એટલે ટીમ બેંગ્લોર જીતવાની છે તો એ પ્રબળ ઈચ્છા હતી જ લોકોની, અને એમાં તમે આવી રીતના જલ્દી આઉટ થયા તો પ્રેક્ષકોનો જે એનો સપોર્ટ હોવો જોઈએ, ઓન ગ્રાઉન્ડ સપોર્ટ, દેટ વોઝ નોટ વિથ યુ. તો આ પણ એક કારણ બની ગયું કહી શકાય છે. બિલકુલ. આપણે એક પછી એક ટીમના પરફોર્મન્સની જો વાત કરીએ તો ચેન્નાઈ છે, હૈદરાબાદ છે, રાજસ્થાન, દિલ્હી, તો આ બધી ટીમોનું પ્રદર્શન આ સિઝનમાં કેવું રહ્યું? પહેલી વસ્તુ તો એ છે કે ચેમ્પિયન્સ બદલાવા જોઈએ. આપણે જ્યારે જોતા હતા ત્યારે ભાઈ ચેન્નઈ સુપર કિંગ્સ 5 વાર ચેમ્પિયન, મુંબઈ ઇન્ડિયન્સ 5 વાર ચેમ્પિયન, તો 18 સિઝનમાં 10 સિઝન તો એ લોકો ચેમ્પિયન બન્યા. તો બાકીની ટીમો કેમ નબળી પડે છે? બાકીની ટીમોના ખેલાડીઓ આટલા બધા અઢળક રૂપિયા આપીને પણ ખરીદવામાં આવે છતાં પરફોર્મ કેમ નથી કરતા? એ સવાલો ક્યાંક ને ક્યાંક ઉઠ્યા. ત્યાર પછી કલકત્તા નાઇટ રાઇડર્સ આવી, એણે જબરજસ્ત પ્રદર્શન કર્યું. ત્યાર પછી આ વખતે આટલા બધા વર્ષો પછી બેંગ્લોરને ટાઇટલ મળ્યું. ટીમની જો વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ, કારણ કે એનું જે હારવાનું કારણ છે એમનો જે સિનિયર પાર્ટ છે, સિનિયર ખેલાડીઓનો જે પાર્ટ છે, દે હેવ નોટ પરફોર્મ વેલ. યુવા ખેલાડીઓને છેલ્લે એ લોકો ટીમમાં લાવ્યા. ઓફકોર્સ એમણે સારું પ્રદર્શન કર્યું, પણ આ ટીમમાં આ વખતની 2025ની IPL માટે નહીં, આવનાર ભવિષ્યમાં ચોક્કસ આ ખેલાડીઓ એક સારું પરફોર્મન્સ કરી શકશે. દિલ્હી ઓન ધ અધર હેન્ડ, દે પ્લેડ વેલ. અક્ષર પટેલે શરૂઆતની મેચોમાં વિજય મેળવ્યો, 5માંથી 4 મેચો જીતી એણે, પણ સેકન્ડ હાફ જે છે એ હાફમાં એની જે કેપ્ટનશીપ, એનો અનુભવ, એ બધું ટૂંકું પડ્યું ક્યાંક. કારણ કે તે વખતે બધી ટીમો તૈયાર થઈ ગઈ હતી. શરૂઆતની મેચોની અંદર ટીમો પોતાનું કોમ્બિનેશન શોધી રહેતી હોય છે, ત્યારે થોડી નબળી હોય છે પરફોર્મન્સમાં, પણ 7 મેચો થઈ જાય, 14 મેચોની ટુર્નામેન્ટ હોય, 7 થઈ ગયા પછી જે સેકન્ડ સેટ હોય એમાં દરેકે દરેક ટીમ એ પોતાની તમામ તાકાત ઝોંકીને રમવા માટે ઉતરે છે મેદાન ઉપર, અને એ વખતે દિલ્હીની ટીમ ક્યાંક આપણને એ થઈ. ત્યાર પછી આપણે વાત કરીએ રાજસ્થાનની. રાજસ્થાન ઇઝ એક્સલન્ટ ટીમ, પણ રાજસ્થાનની ટીમમાં આ વખતે જે કેપ્ટનને અદલા બદલી કર્યા, થોડાક વખત ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સંજુને લાવ્યા, ત્યાર પછી પરાગને લાવ્યા, તો એ જે બધી વસ્તુ બની એમાં ક્યાંક ને ક્યાંક ટીમે ઘણા બધા જે કહેવાય ને એના મેચો ગુમાવી દીધી, અને ખાસ કરીને એટલા માટે ટીમ જીતી ને. બીજું નસીબ આ ટીમ સામેનો હતો. કેચો સૌથી વધારે ડ્રોપ કર્યા નજીકની મેચો, એટલે કે 2 રનથી 4 રનથી 5 રનથી છેલ્લી વિકેટ રન કરી જાય એ રીતે દરેક રીતે નાના માર્જિનથી આ ટીમ મેચો હારી ગઈ. 4 મેચો કુલ એવી હતી કે જે બહુ નાના માર્જિનથી, જે શક્ય હતું ને ના થયું એવી મેચો રાજસ્થાન હારી ગયું. એટલે નસીબ પણ નહોતું, અથવા તો 4-8 પોઈન્ટ જો ટીમ સાથે હોત તો ત્યારે આપણે એની ચર્ચા કંઈક અલગ રીતે કરતા હોત. ત્યાર પછી હૈદરાબાદની ટીમ આવી. હૈદરાબાદે જબરજસ્ત અંદાજથી બેટિંગ કરી. એમ લાગ્યું કે ચલો આ વખતે 300નો સ્કોર 2020માં થઈ જશે, 284નો સ્કોર બનાવીને ધમાકેદાર એન્ટ્રી કરી. પણ ત્યાર પછી આ ટીમનું જે કોમ્બિનેશન છે, આ ટીમના ખેલાડીઓ છે, આ ટીમનો બોન્ડ બનવો હોય એ છે, આ બધી બાબતોને આપણે જોઈએ તો ક્યાંય બોન્ડ બન્યો નહીં. કમિન્સ નિષ્ફળ ગયા પોતાની ટીમને બેઠી કરવામાં. આ ટીમ ગયા વખતે ફાઇનલિસ્ટ હતી, તો ક્યાંક ને ક્યાંક એ ટીમ પાસે હજુ પાછા ફરવાની ક્ષમતા છે. તે ટીમ કેન કમ બેક, એની પાસે એક ક્ષમતા છે. દિલ્હીની અંદર ક્ષમતા છે. ચેન્નઈમાં ઓફકોર્સ કેપ્ટનશીપ ઇઝ બિગ ઇસ્યુ. જો મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનશીપ અત્યારે આપવામાં આવે છે તો ટીમ ઊભી કરવી મુશ્કેલ પડી શકે છે. એટલે હવે કેટલું લાંબુ ક્રિકેટ ચેન્નઈ સુપર કિંગ્સમાં મહેન્દ્રસિંહ ધોની રમે છે એના ઉપર ટીમ કેવી થશે એની ઉપર આધાર છે. अच्छा, બીજી સૌથી મહત્ત્વની ટીમની આપણે વાત કરીએ, ગુજરાત ટાઇટન્સ છે. ત્યાર પછી પંજાબની ટીમ છે, આ વખતે સારું પ્રદર્શન કર્યું છે. મુંબઈની ટીમે સારું પ્રદર્શન કર્યું છે. મુંબઈની ટીમ પણ એટલી જબરજસ્ત ટીમ, પણ એ ટીમ મહત્ત્વની મેચોમાં હારી ગઈ. અગેન રોહિત શર્મા, જેની ઉપર તમે ભરોસો રાખો છો, અથવા ખેર દરેકનો એક સમય હોય છે, અત્યારે આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે, એ તમને બેકફૂટ ઉપર લઈ ગયા. થોડી બોલિંગમાં એ થઈ, થોડી તમે એ જો કેચ છૂટ્યો ના હોત, જે ટ્રેન્ટ બોલ્ટે ખોયો હાર્દિક પંડ્યાની બોલિંગમાં વાડેરાનો, એ ના હોત તો કદાચ આજે આપણે મુંબઈની વાત કરી રહ્યા હોત. તો ક્યાંક ને ક્યાંક એવી નજીકની મેચો આ ટીમે પણ ગુમાવી છે. પંજાબ પ્લેડ વેલ, ફાઇનલ સુધી આવ્યું અને જબરજસ્ત રીતે એણે પ્રદર્શન કર્યું. તો ઘણી બધી ટીમો એવી હતી કે જે લિસ્ટમાં ચાર જે ટીમો આવી એ બી જોરદાર હતી. ગુજરાત ટાઇટન્સ તમે જુઓ, શાનદાર રમતી ગેમ, સળંગ 3 મેચ હારી, સીધી 3જા ક્રમે ગઈ, એલિમિનેટરમાં 12 ફેંકાઈ ગઈ. કેટલી ઘટનાઓ ઘટી જાય છે. એક સારામાં સારી ટોચ ઉપર નંબર 1ની ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ. તો આ પરિસ્થિતિ. ત્યાર પછી તમે પંજાબની વાત કરો, પંજાબ કેવી ટીમ, ક્વોલિફાયર 1માં પણ હારી ગઈ, ફાઇનલમાં પણ એ ટીમ સામે હારી ગઈ.
તો આ બધી ઘટનાઓ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે રણનીતિકાર જે છે, રણનીતિ બનાવે છે, એ કંઈક અલગ બને છે, મેદાન ઉપર એનું એક્ઝિક્યુશન કંઈક અલગ થાય છે અને ટીમનો બોન્ડ એક ટીમ તરીકે આ જે ખેલાડીઓ છે, કારણ કે અહીંના પણ ખેલાડીઓ છે, ફોરેનના ખેલાડીઓ પણ છે, પ્રિયાંશ જેવા એ યંગ ખેલાડીઓ પણ છે, જે રીતે રાજસ્થાન રોયલ્સમાં વૈભવ છે એવા ખેલાડીઓ પણ છે, ઘણા સિનિયર ખેલાડીઓ મહેન્દ્રસિંહ ધોની જેવા. તો એજ ડિફરન્સ બી મોટા છે, બીજા દેશમાંથી આવતા અને ભારતના દેશના એનું કોમ્બિનેશન. તો આ બધાનું એક કોમ્બિનેશન કરીને તમારે ટીમને બોન્ડ બનાવવો જોઈએ. એ ક્યાંક આ ટીમોનો અત્યાર સુધી બન્યો નથી. જી બિલકુલ. આપણે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ, ખાસ એનું જે શાનદાર પ્રદર્શન રહ્યું છે, એના ખેલાડીઓ જે છે વધુ ટુર્નામેન્ટ એટલે હાઈ સ્કોરિંગ અને વધુ વિકેટો લેવાના એવોર્ડ્સ જે હતા એ બધું આ કઈ રીતે જોઈ શકાય? નહીં, બિલકુલ તમારી વાત સાચી છે. સાઈ સુદર્શન કરીને જે ખેલાડી છે એને ઓરેન્જ કેપ એનાયત થઈ છે. હી ઇઝ ધ હાઈએસ્ટ રન ગેટર ફોર ધ ટીમ. અને નોટ ઓનલી દેટ, આ આઈપીએલનો જો નવો શોધાયેલો કોઈ ખેલાડી હોય તો મારી દૃષ્ટિએ સાઈ સુદર્શન છે, કે જેની પરિપક્વ બેટિંગને કારણે એને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. સો ઇટ ઇઝ અ વેરી ગુડ ન્યૂઝ કે ભાઈ આ પ્રમાણે આ ખેલાડીને આઈપીએલના બેઝ ઉપર એક્સેપ્ટ કરીને એની બેટિંગ કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં સમાવવામાં આવ્યા છે. એટલે પહેલી વસ્તુ. પ્રસિદ્ધ કૃષ્ણા ઓલરેડી ભારતીય ટીમમાં છે, એમણે સૌથી વધારે વિકેટો લેવાનું જે વિક્રમ બનાવ્યો છે એ, અને પર્પલ કેપ જીતી છે, એ પણ મહત્ત્વની છે. ત્રીજી એક સૌથી અગત્યની વાત છે કે ડોટ બોલ. અહીંયા આગળ દરેક બોલ ઉપર રન કરવો એ નિયમ છે, અને એમાંય જો તમે ડોટ બોલ કાઢી શકો છો તો તમારી બોલિંગ કેટલી સારી છે, કેટલી એક્યુરેટ છે, કેટલી પરફેક્શન સાથે છે એ ખબર પડે. તો એ સિરાજને એ થયું. તો ટોચના જે ઇનામો છે એ ઇનામો ક્યાંક ને ક્યાંક ગુજરાત ટાઇટન્સની ટીમે મેળવ્યા છે. ગુજરાત ટાઇટન્સની ટીમ ટાઇટલની દાવેદાર ટીમ હતી, એમાં કોઈ બેમત નથી. મુંબઈ દાવેદાર ટીમ હતી, કોઈ બેમત નથી. બેંગ્લોર ને પંજાબ તો આપણે જોયા. તો ક્યાંક આ બધી ટીમો ફરી એકવાર બેઠી થવાની છે, કારણ કે ગુજરાતની જે ટીમ છે બહુ સ્ટ્રોંગ ટીમ છે અને દે વિલ બી કમિંગ બેક વેરી સૂન. અને બીજું, પૂરણને સૌથી વધારે સિક્સર્સના એવોર્ડ મળ્યા છે, સાઈ સુદર્શનને સૌથી વધુ ચોકા મારવાના એવોર્ડ પણ મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ બીજા ખેલાડીઓ પણ એવા છે કે જે ઇનામો મેળવવામાં અથવા તો જે એવોર્ડ મેળવવામાં સફળ થયા છે. એટલે ઓવરઓલ આઈપીએલની આપણે જો વાત કરીએ તો બહુ જ જબરજસ્ત આઈપીએલ રહી છે. અને ખાસ કરીને એ પણ કહેવાનું મન થાય છે કે જે દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે આટલા બધા સળંગ આઈપીએલના તમામ એપિસોડમાં, મોર્નિંગના શો હોય કે ઇવનિંગના શો હોય, એઓ અમારી સાથે હંમેશા જોડાયેલા રહ્યા છે. એ ગુજરાત ન્યૂઝના તમામ દર્શકોને પણ ખૂબ ખૂબ અભિનંદન એન્ડ થેન્ક યુ સો મચ. જી બિલકુલ. હવે આપણે આગળ ખેલાડીઓની જો વાત કરીએ તો મોંઘા ખેલાડીઓ કે જે સૌથી વધારે જેમના ઉપર બોલી બોલાઈ હતી હરાજીમાં, તો રિષભ પંત અને શ્રેયસ અય્યર, ખાસ કરીને આ બે નામ લેવા છે, એમનું પરફોર્મન્સ કેવું રહ્યું? રિષભ પંત ડીડ નોટ ક્લિક. તમે ઘણીવાર એવું બને છે કે બહુ મોટો ખેલાડી હોય પણ પરફોર્મન્સ ના મળે. અને બીજું એક ખાસ અગત્યની વાત એ પણ કહેવાનું મન થાય છે કે ઘણા એવા ખેલાડીઓ છે કે બહુ મોટા એમાઉન્ટ આપીને ખરીદવામાં આવે છે. ઉનડકટ છે, યુવરાજ સિંહ છે, ત્યાર પછી બીજા ઘણા બધા ખેલાડીઓ છે કે એમને બહુ જ હાઈ એકદમ પેકેજ આપીને ખરીદવામાં આવે છે, પણ એમની નિષ્ફળતાને કારણે બીજા વર્ષની આઈપીએલમાં અથવા તો ત્યાર પછી એમને કોઈ 2-5 કરોડમાં પણ લેવા તૈયાર નથી હોતા. એવા પણ દાખલા આઈપીએલમાં નોંધાયા છે. રિષભ પંત એક એવો ખેલાડી છે કે જેની પાસે દમદાર છે, ખેલાડી સારો છે, રમે છે સારું, બધી જ વસ્તુ છે, પણ ક્યાંક આ વખતે જો એનું પ્રદર્શન આપણે જોઈએ તો એટલું સારું રહ્યું નથી. એ પણ આપણે નોંધવું પડે. ઘણી વખત એના ના જે સીઓ છે એને કંઈક કહેતા હોય અથવા તો એ પ્રકારની પરિસ્થિતિ પણ આપણે જોઈ છે, અને એટલા માટે એની સફળતા એટલી રહી નથી. પણ શ્રેયસ અય્યરે જે પ્રમાણે પૈસા એને મળ્યા છે એ પ્રકારનું પ્રદર્શન એણે કર્યું છે. હી લેડ ધ ટીમ ફ્રોમ ધ ફ્રન્ટ. પોતાના પ્રદર્શનથી સમગ્ર ટીમને પ્રેરણારૂપ બનીને એણે ટીમને છેક ફાઇનલ સુધી પહોંચાડી છે. એટલે એક તમારો ખેલાડી બહુ સરસ રમ્યો છે, બીજો તમારો ખેલાડી નબળો રહ્યો છે. આવતી વખતે જોવાનું રહેશે કે રિષભ પંત આ ટીમ સાથે રહે છે કે નહીં, કે પછી આ ટીમ રિષભ પંતને રાખે છે કે નહીં, એ જોવું રહ્યું. બિલકુલ. હવે કાર્યક્રમ આમ તો અંતરફ છે, પણ અંતિમ એપિસોડ છે એટલા માટે થોડીક આપણે ભવિષ્ય તરફ થોડી વાત કરીએ તો ધોની, રોહિત અને વિરાટ જેવા દિગ્ગજો હતા એટલે પ્રેક્ષકો મેદાન સુધી ખેંચાયા ક્યાંક. હવે આવનારા ભવિષ્યમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે કયા બેટર્સ આ કરી શકશે? ક્યારે અત્યારે તો આ 3 ખેલાડી રમી રહ્યા છે એટલે આપણે ચોક્કસ એ કરી શકીએ કે ભાઈ એ વધુ રમે
પણ સાથે સાથે રન પણ કરે. રોહિત શર્મા આ વખતે એટલા રન બનાવી શક્યા નથી. મહેન્દ્રસિંહ ધોની રન બનાવી શક્યા નથી. વિરાટ કોહલી સ્ટીલ એવરગ્રીન, એ હજુ પણ 2-3 વર્ષ આપણને જોવા મળશે. પણ હવે છે શુભમન ગિલ છે, ત્યાર પછી સાઈ સુદર્શન છે. આ બધા ખેલાડીઓએ ક્યાંક ને ક્યાંક બાગડોર પોતાના હાથમાં લેવી પડશે. જે જોરદાર રમત એ લોકોએ દાખવી છે બેટિંગમાં કે બોલિંગમાં, કે સૂર્યકુમાર યાદવ છે, તો આ બધા ખેલાડીઓએ ક્યાંક ને ક્યાંક લોકોને અહીં સુધી લાવવા પડશે. કોકે જવાબદારી ચોક્કસ લેવી પડશે. જોવાનું એ છે કે કોણ એ જવાબદારી લે છે. બિલકુલ, ખૂબ ખૂબ સરસ અને ખૂબ આભાર અશોકભાઈ, જે રીતે આપ જોડાયા. અને એક આખો જે સિલસિલો જે દર્શક મિત્રોને એક 22 માર્ચથી લઈને 4 જૂન સુધી એક જોવા મળ્યો, દે ધનાધન આઈપીએલના દ્વારા આપણે કેટલી બધી આપણે ચર્ચા કરી, આપણે રિવ્યૂ કર્યા, પ્રિવ્યૂ કર્યા, એ તમામ જે આખી જેમ આઈપીએલની આ સફર છે એવી રીતે આપણી પણ એક આ સફર રહી છે આઈપીએલની. અને આપણે આશા રાખીએ કે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હશે જે પ્રકારે આપણે સામગ્રી, જે માહિતી આપણે દર્શકો સુધી પહોંચાડી છે. પરંતુ ખૂબ જ કન્સિસ્ટન્ટ આપ પણ રહ્યા, અને જે પ્રકારે આપે નવી બાબતો પણ દર્શકોને જણાવી છે આ કાર્યક્રમ દ્વારા. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ, થેન્ક યુ સો મચ જોડાવા બદલ. તો દે ધનાધન આઈપીએલનો આ હતો અંતિમ એપિસોડ. આવતીકાલે આપણે ફરી મળીશું સાંજે 5:30 કલાકે. રજા આપશો. જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.